જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદજી, જય સચ્ચિદાનંદ. શ્રીમતે બોલાવજો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોય સૌ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સૌ પાવકપણાસણો. મંગલાણમ ચ સવ્વેસિમ. મંગલાણમ ચ સૌવેસિમ. પરમમ હવૈ મંગલમ. પડવમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવા. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પ્રમોદભાઈ પદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અસીમ જય જય કર જીવતર, એના જન્મોત્સવ ઉજવાય. જેના ધ્યાન જ શીતલ કર, એના સ્મરણોત્સવ ઉભરાય. અસીમ જય જય કર જીવતર, એના જન્મોત્સવ ઉજવાય. વાણી પરમાર્થી શાસ્ત્ર, અમૃત નિતરંતા શ્રીફળ. કર્મો ભસ્મ કવિદાતા, સંકિત કારણ મોક્ષ અફળ. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. ખુલ્લું આત્મ સ્વરૂપ વિજ્ઞાન, ટાળે ટકરામણ પ્રજ્ઞાય. દુનિયાની અધિકરણ ક્રિયા, વિભાવી પ્રતિષ્ઠિતાત્મા. મૂઢાત્માનું સ્વાધિષ્ઠાન, કોજી ફીટે જીવાત્મા. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આતમ પુદગલ સામીપ્યે, વિશ્વજ ભ્રાંતિથી ભમાય. મનને પરમાણુ નો લોટ, કેળવવાથી ચપાટી થાય. સમજણ સાચી કેળવવાથી, ભૂગોળ સૃષ્ટિ પૂરી થાય. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આજ્ઞા વર્તે રૂપકમાં, મિથ્યા ઇતિહાસો મુકાય. માર્ગ અક્રમ લોકોત્તર, અનુભવ ત્રિકાળી જ અબાદ. કરતા સત્તા વ્યવસ્થિત, કાયમ ત્રિકરણે જો સમાદ. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આતમ ઠારણ દક્ષિણાણ, અંતિમ ચારિત્રમ પૂર્ણાય. જે બન્યું તે જાણી ન્યાય, ભોગવ્યું ત્યાં જોવી ભૂલ.
પ્રાકૃત શુદ્ધિકરણ ક્રિયા પ્રતિક્રમણ થી ઢેફા દૂર. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. આત્મા પ્રતિષ્ઠિક શક્તિ શિવ મહાવીર મુરલીધર સંગમાય. જેને વસ છે ત્રિલોકનાથ નિવહળ આત્મ અભ્યંતર. છતે દેહે પરમાત્મા વિરલા વર્તે છે નિજ ઘર. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. વૃત્તિ સન્મુખે નિજ ધાર સ્વાતમ ઐશ્વર્ય સિદ્ધાય. જડને ચેતન ભિન્નય ભિન્ન જ્ઞેયો જડ કે આત્મામાં. તે દીથાશે કેવળ જ્ઞાન દ્રષ્ટિ વળશે દ્રષ્ટામાં. દાદા ભગવાન, દાદા ભગવાન, દાદા ભગવાન. જાતે પરિણમી ધર્મ સ્વરૂપ ભવથી અજન્માસ થવાય. આવા દાદા ભગવાન હરદમ સપને ના ભૂલાય. આવા દાદા ભગવાન હરદમ સપને ના ભૂલાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રમણભાઈ જે પૂછ્યું છે એમાં આખું પદ શોર્ટલી સમજાવો તો સારું. આખું પદ પછી બહુ ભારે પડી જાય તો પર્ટિક્યુલરલી કઈ લાઈન હોય તો કહો તમે. આ કહું, એક મિનિટ. આ દુનિયાની અધિકરણ ક્રિયા વિભાવી પ્રતિષ્ઠિત આત્મા મૂઢાત્માનું સ્વાધિષ્ઠાન કોજી ફેક્ટી જીવાત્મા. એ સમજાવો. હા, એક મિનિટ. ઓકે, આ ને જો ના કેશવાનંદજી. હા નથી દેખાતું. હા, દુનિયાની અધિકરણ ક્રિયા વિભાવી પ્રતિષ્ઠિત આત્મા મૂઢાત્માનું દેખાયું? હા નથી આવ્યું. તમને દેખાયું? નથી આવ્યું હજી. નથી આવ્યું. મારું ઇન્ટરનેટ કનેક્શન બહુ પુઅર છે એટલે. અચ્છા. દાદા ભગવાન જે બન્યું તે જાણી ન્યાય ભોગવ્યો, કરતા સત્તા નથી. હા સ્ટાર્ટિંગમાં બીજી હા, હવે આવ્યું. હા. દુનિયાની અધિકરણ ક્રિયા વિભાવી પ્રતિષ્ઠિત આત્મા. બરોબર. આ સંસારની દુનિયાની જે અધિકરણ ક્રિયા છે એમાં વિભાવી પ્રતિષ્ઠિત આત્મા. આપણે પ્રતિષ્ઠિત આત્મા શું છે? એ વિભાવી ભાગમાં છે. જે અધિકરણ ક્રિયા જે ચાર્યા કરે છે દુનિયાની, એ ફરી ગાયબ થઈ ગયું. દીપકાનંદજી, આ દુનિયાની અધિકરણ ક્રિયા આગળ પછી જતું રહ્યું કે દીપક દેખાયું? ના ના ગાયબ થઈ ગયું. ઓકે. એ તો તમે ત્યાંથી એક્સપ્લેન કરો છો, તમારે ત્યાં આવ્યું હોય તો. અહીંયા તો ઓકે આવતું. પ્રભુભાઈ, દુનિયાની અધિકરણ ક્રિયા એટલે કે જેનાથી દુનિયા ચાલતી રહી છે
એ આજે પ્રતિષ્ઠિત આત્મા છે. આ પ્રમોદભાઈ નું હમણાં જે છે ને તે પ્રતિષ્ઠિત આત્મા છે. હમ ગયા અવતારનો વ્યવહાર આત્મા. બરાબર એટલે હું મગનભાઈ છું કરીને જે ગયા અવતારમાં પ્રોજેક્શન કરેલું ને એનું આ હમ પ્રમોદભાઈ એ આજના પ્રતિષ્ઠિત આત્મા કહેવાય, જેના ઉપર પ્રતિષ્ઠા થયેલી તે, અને એ પ્રતિષ્ઠિત આત્મા ઉપર પોતે વિભાવિક ભાવે છે, સ્વભાવથી નથી. આજે બરાબર પણ આજે આપણને જ્ઞાન મળ્યું છે તો બતાડે છે કે એ છે કે કેવી રીતે કર્મ બંધાય છે તે. બરાબર સમજાયું? એટલે હા દુનિયાની સમજાયું અધિકરણ ક્રિયા ક્યાં છે? આજનો પ્રતિષ્ઠિત આત્મા જોડે વ્યવહાર આત્મા વિભાવિક ભાવે છે. બરાબર આપણને એ સ્વભાવમાં આવી ગયું એટલે હવે પ્રતિષ્ઠિત આત્માને આપણે જોઈએ છે. પૂર્વે શું પ્રતિષ્ઠા થયેલી એને સમજ્યા કરીએ. બરાબર મૂઢાત્માનું સ્વાધિષ્ઠાન, મૂઢાત્માનું સ્વાદ એટલે કે હું પ્રમોદભાઈ, પણ એ હવે નથી. બરાબર એટલે બરાબર કોઝ ઇફેક્ટ જીવાત્મા જીવાત્મા. એ મૂઢાત્મા જે ખોવાય એટલે જેમને જ્ઞાન નથી તે કોઝ ઇફેક્ટ વાળું જે જીવાત્મા છે ને તે એનું સ્વાધિષ્ઠાન છે. સ્વાધિષ્ઠાન એટલે હું પ્રમોદભાઈ છું કહીને બરાબર એ ખ્યાલ આવે. પણ આજે નથી. આ તમને આપણા આત્માને લાગુ પડતું નથી. આ તો કહે છે કે કેવી રીતે કર્મ બંધાય છે તે, બરાબર દુનિયાનું અધિકરણ ક્રિયા કેવી છે તે. બરાબર દાદા ભગવાન આતમ પૂતગલ સામીપ્ય વિવેક ભ્રાંતિથી ભમાય. બરાબર એટલે આત્મા ને પૂતગલ ની નિકટતા, સામીપ્ય એટલે નિકટતાથી ભ્રાંતિમાં ભમે છે આખી દુનિયા. બરાબર આપણે સ્વભાવ ખુલ્લો થયો એટલે આપણને એ પૂતગલ સામીપ્ય હોવા છતાં આપણને છૂટાપણું વર્તાય છે. બરાબર સરસ ખ્યાલ આવ્યો? ત્યાં આવી ગયો સરસ હા, બરાબર. બરાબર બરાબર સરસ હા. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, આપણે હાજી. ભારતીબેન મળીએ હવે. હા, જય સચ્ચિદાનંદ પ્રમોદભાઈ. હા, જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. એક મિનિટ. હોલ્ડ ઓન. હા, હાજી. હું સ્ક્રીન પર મૂકું છું. હા. એક મિનિટ. ભારતીબેન સ્ક્રીન પર આવ્યું? અનમ્યુટ કરજો. હા, હવે થયું. જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, કેશવાનંદજી, સર્વે મહાત્માઓ, આપતા પુત્રો, જય સચ્ચિદાનંદ. બોલજો બોલજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી, જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. તીર્થંકરના રુદિયામાંથી નીકળી નહોતી જે વાણી, દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી. ખટપટિયા વિતરાગ છે પાક્યા કળિયુગનો જો પુણ્યોદય, સહેજા સહેજે આવી મળતા સર્વે જીવનો સર્વોદય. સન્મુખ જયકારા બોલાવી જગવે આનંદ સરવાણી, જ્ઞાનાગ્નિથી બાળી કાઢે પૂરવના પાપોનું પાણી. તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી, જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. એક જ ફેરો દર્શન કરતા ભૂલાતા નથી જીવનભર, પુણે શ્રી પુદગલ પ્યોરિટી આપ્ત પુરુષનું અંતર. સામાને સંતોષી ચલતા સમૃદ્ધ શિવ કર પંચાગ્નિ, કેવળ દર્શન જ્ઞાન અખંડિત ક્રાંતિકારી વિજ્ઞાની. તીર્થંકરના રુદિયામાંથી નીકળી નહોતી જે વાણી, દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી. દુનિયા ભરની ખાતા વહીમાં અંતે ખોટ છે સરવાળે, પોતે પોતાને જાણી લે શુદ્ધાત્મી આ સંસ્કારે. કાયા આખી વહોરાવી દે જ્ઞાની ચરણે સાષ્ટાંગી, આજીવન અભયદાની મરણાંતે સતસિદ્ધાંગી. તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી, જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. 45 આગમ સન્મુખે સમય સારી ઉપાંગી, દાદાનું પ્રત્યક્ષ જ દર્શન સર્વે કાળે ઉપકારી. નિયમ કેન્દ્રિયા દુનિયામાં રિઝર્વ કરજો અક્રમ સીટ, 5 જ આજ્ઞાનો પરમાર્થ એબ્સ્યુલિટથી રિયલ સ્થિત. તીર્થંકરના રુદિયામાંથી નીકળી નહોતી જે વાણી, દાદાના શ્રી મુખ કમળથી બહાર પડી છે તે વાણી. તીર્થંકરના દિલ મંદિરે ભંડારેલી જે વાણી, જગ કલ્યાણી પુણ્યોદયથી નીકળી ગઈ તે સતવાણી. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો, દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આપણે પૂર્ણેશ્રી પૂતગલ પ્યોરિટી આપ્ત પુરુષનું અંતર. પૂર્ણેશ્રી પૂતગલ પ્યોરિટી એ શું કહેવા માંગે છે? ઈશાની એક જ ફેરો દર્શન કરતા ભૂલાતા નથી. પૂર્ણેશ્વરી પૂતગલ પ્યોરિટી આપના પુરુષનું અંતર. હા હા, કેવા છે દાદા ભગવાન? જો એક જ ફેરો જો આપણે દર્શન થઈ જાય ને દાદાના, તો ફરી આખું જીવનભર ભૂલાતા નથી. બરાબર છે. એ જે દર્શન થયા ને, અમને યાદ છે કે જે નાનપણમાં અમે જ્યારે એક વખત દાદાના દર્શન કરેલા, તો જે ફર્સ્ટ ટાઈમ દર્શન કર્યા અને દાદાનું જે મુક્ત હાસ્ય જોયું, તે પછી તે વખતનું મુક્ત હાસ્ય જ્યારે બી જોઈએ ત્યારે આંખ બંધ કરી દાદા હાજર થઈ જાય. તે કેવા દાદા હતા કે એમના દર્શનથી કોઈ દિવસે ફરી એ ભૂલાતા જ નથી. તો દાદાએ કહેલું ને કે દાદા કેવા છે, જો એક વખત દર્શન થઈ જાય એમના, તો દાદા કેવા છે કે તે ભૂલાતા જ નથી. નથી ભૂલાતા. એવા અમારા દર્શન થયા છે. અને બરાબર. કેવા દાદા કે જે તીર્થંકરના દિલમાંથી નીકળેલી નહોતી વાણી, જે એમના તીર્થંકર ભગવાન કેવી કમ્પેરિઝન કરી છે તમે વિચાર કરો. તો કેવા, અમે તો દાદાને ઓળખી જ નહોતા શક્યા. કારણ કે જો આપણે દાદાને ઓળખી ગયા હોત, દાદા કે તમે જેવી રીતે તમે દર્શન કરો ને દાદાના, તો એવા દાદા દેખાય. તમે તીર્થંકરના દર્શન કરો, દાદા ભગવાન તીર્થંકર છે, તો એવા તમારે લાભ થાય. તો આપણી પાસે દાદા સર્વકળા સંપન્ન કમ્પ્લીટ એવા ભગવાન સાક્ષાત પરમાત્મા મારી આંખોની સામે હાજર થયા. તો હવે એવા દાદા મળી ગયા પછી આપણે કશું બાકી રહેતું નથી. ફક્ત દાદા શું કહે છે કે જો તમારી એવી ભક્તિ હોય ને અને દાદાને જો તમારા માટે સમર્પણ હોય ને, તો દાદા ક્યાંય ગયા નથી. નિરંતર દાદા હાજર રહે છે, તમારી સાથે વાતો કરે, તમારા દરેક સંજોગમાં હાજર થઈ જાય, તમારા દરેક સંજોગમાં તમારા દરેક વસ્તુનું સમાધાન આપી જાય. આવા અમને તો નિરંતર દાદા કહેતા હતા કે આ ભગવાન કેવા મળ્યા છે કે તમને નિરંતર અહો અહો થવું જોઈએ કે કેવા મને ભગવાન મળ્યા છે. જેટલું તમારે દાદા માટે અહો ભાવ થાય ને, એટલા દાદા વધારે હાજર થાય તમારી અંદર, એટલા વધારે પ્રગટ થાય. એટલે દાદા શું કે દાદાને કશું કરવાનું હતું નહીં અમારે. દાદા એક વખત શું હતું, અમે બહુ નાનપણમાં બહુ પ્રશ્ન પૂછીએ ને, તો પછી કંઈ સમજાતું નહોતું સ્ટાર્ટિંગમાં. આ ધોરણમાં દાદા મળ્યા તો દાદા બધી વાતો કરે ને, તો દાદાએ શું કહેલું કે તમારે કશું પૂછવાનું નહીં, ખાલી દાદાને જોયા કરવાનું. તો દાદાને ખાલી જોયા કરો ને, તો દાદા આખા પ્રગટ થઈ જાય તમારી અંદર. તો અમે કલ્પના નહોતી આવતી. કેટલાને તો દાદા કે તમને જ્ઞાન લેવાની જરૂર નથી, તમે ખાલી દાદા દાદા બોલશો તમારું કામ થઈ જશે. એટલે આ અજાયબી પુરુષ બનેલા છે અમને, અજાયબી કે કલ્પનામાં ના આવે. ને જો આવા દર્શન થઈ જાય એક વખત, તો પછી આ સંસારમાં કોઈ ચીજની જરૂર નથી. ખાલી જ્ઞાની પુરુષને તમે જોયા જ કરો ને, જ્ઞાની પુરુષના ખાલી ગુણના ગાગા કરો ને, તોય કામ થઈ જાય. આપણે ઘણા બધા શાસ્ત્ર દાદા કે કશું વાંચવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. ખાલી દાદાને ગુણગાન કરો ને, ગુણલા ગાઓ ને, તોય તમારું કામ થઈ જાય. દાદાને તમે ક્યાંથી બી પકડો, તમે ભક્તિથી પકડો, સત્સંગથી પકડો, કઈ દાદાનું નિધિધ્યાસન કરો, દાદાનું સાનિધ્ય કરો, જે રીતે તમારે પકડવું હોય ને દાદા, તો દાદા તમારી સામે હાજર થઈ જાય. આપણે આવું વિજ્ઞાન, એટલું સરળ વિજ્ઞાન, એટલું સીધું સરળ વિજ્ઞાન મળ્યું છે. કઈ મહેનત કરવી નથી પડતી. બસ દાદા શું કહે છે કે તમે નિરંતર મારા આજ્ઞામાં રહેજો ને, તોય બહુ થઈ ગયું. બીજું કશું કરવા જેવું નથી આ જગતમાં, અને કોઈનું કશું જોવા જેવું બી નથી. આપણે શું હતું દાદા કે કેટલા વખતથી અનાદિકાળથી આવું જ ચાલતું આવ્યું છે, નવું કશું જગતમાં થયું જ નથી. એ સરસ કહેતા હતા, આ જગતમાં નવું શું થયું છે? કશું નવું છે જ નહીં આ જગતમાં. કેટલા ભાવથી આવું જ ચાલતું આવ્યું છે. એટલે આપણે શું કરવાનું? જોયા કરવાનું શું બની રહ્યું છે. અને નિરંતર દાદા પાસેથી શક્તિ માંગ કરવાની કે હે દાદા ભગવાન, આપના આશયમાં જેવું આખું વિજ્ઞાન છે, આપના આશયમાં આ જીવન કેવી રીતે જીવવું જોઈએ, આખું વિજ્ઞાન શું છે, બસ એવું અમારી અંદર પ્રગટ કરાવો. દાદા પાસેથી આખો દિવસ માંગ કરવાનું. માંગો તે મળે, એવું બોલતા હતા ને દાદા, માંગો તે મળે, ચાહે શું કરી શકે. એટલે આપણે શું કરવાનું? દાદાને પકડી રાખવાનું. હે દાદા ભગવાન, મારું આ કામ કરી આપો. હે દાદા ભગવાન, મને એવી શક્તિ આપો કે નિરંતર હું જાગૃતિમાં રહું. હે દાદા ભગવાન, આપનું વિજ્ઞાન જેમ છે તેમ સમજાય એવી મારા પર અસીમ કૃપા વરસાવો.
ધેટ્સ ઓલ. બોલ બોલ કરવાનું દાદાને. હું તો દાદાને આવી રીતે પકડી શક્યો કારણ કે દાદા બીજું કશું આવડતું હતું નહીં. અમે નાનપણમાં દાદાને મળ્યા, કશું આવડત નહીં, કશું શાસ્ત્ર વાંચેલા નહીં, કશું નહીં. તો બસ દાદાને જોયા જ કરતા હતા. એક વખત દાદાએ શું કહી દીધું કે જ્ઞાની પુરુષને જોયા કરજો, બીજું કશું કરવા જેવું નથી. કારણ કે આ બરાબર. વર્લ્ડની અજાયબી બની છે. આપણે જેવી રીતે વર્લ્ડની અજાયબી ઊભી હોય, તમે એને શું જોયા કરો ને આખી અજાયબી તમારી આંખોની સામે હાજર થઈ જાય. બરાબર છે. એટલે આપણે જોયા કરવાનું દાદાને અને દાદાના આશય મુજબ જીવન કાઢી લેવાનું. બસ અમને હા, એક વસ્તુ બહુ સરસ પકડાઈ કે દાદાને આશયમાં શું હતું કે જીવન કેવી રીતે હોવું જોઈએ, આપણે ઘરમાં કેવી રીતે રહેવું જોઈએ, છોકરાઓ સાથે કેવી રહેવું જોઈએ, મા બાપ સાથે કેવી રીતે રહેવું જોઈએ, વ્યવહાર કરવું જોઈએ. એ દાદાના આશયમાં આ જ હતું. અમને શીખવાડતા હતા કે તમે મમ્મી પપ્પાની સેવા કરો છો, તો કે નહીં દાદા, કોઈ દિવસે અમે આવી સેવા કરી નથી, અમે નાના હતા. તો કે જઈને એમના પગ દબાવવાના, એવું શીખવાડતા હતા. પછી બાપુજીના બાના પગ દબાવતા હતા તો એ તો હેરાન થઈ ગયા કે આવું તો કોઈ દિવસ બન્યું નથી, કે હા ક્યાંથી બધું નવું શીખીને આવ્યા. એટલા ખુશ થતા હતા કે ઓહ, મને એટલું બધું દુખતું હતું કે તમે મને મારા પગમાં આખું દર્દ કાઢી નાખ્યું. તો બસ એ ખુશ થઈ ગયા, તો એમની આશીર્વાદ મળી ગઈ. આશીર્વાદ. આપણે બધાના હૃદયને ખુશ કરવાનું છે જીવનમાં. કેમ કરીને આપણા નિમિત્તે બધાને સુખ મળે. જ્ઞાની પુરુષે શું કર્યું આખું જીવન, કે કેમ કરીને આ જગતના લોકો મોક્ષને પામે, કેમ કરીને જગતના લોકો સુખને પામે. એનું નિરંતર સવારે 6 વાગે ઉઠતા હતા સાહેબ, અને પછી રાત્રે 11-12 વાગ્યા સુધી દરેક સાથે અલગ અલગ સેશન કરતા હતા. બધા મહાત્માઓ સાથે અલગ, કોઈને કે તમે સાંજે આવજો, તમે તમારી વિધિ કરી આપીશ. 24 કલાક દાદાને શું હતું કે કેમ કરીને આ મહાત્માઓ મોક્ષના માર્ગો પર ચાલે, કેમ કરીને બધા મહાત્માઓનું કલ્યાણ થાય. કેવી ભાવના હતી. 24 કલાક કેમ કરીને લોકોનું કલ્યાણ થાય. એવા દાદા અમને મળી ગયા છે. બરોબર ને? સાચી વાત છે. પછી આ બીજું છે ને, પોતે પોતાને જાણી લે તો ખબર પણ શુદ્ધાત્મીય સંસ્કારે. પોતે પોતાને જાણી લે શુદ્ધાત્મીય સંસ્કારે. હા, પોતે પોતાને જાણી લે. કોઈ દિવસ આપણે પોતાને જાણ્યું નથી. પોતે પોતાને, હું કોણ છું, પોતે પોતાને જાણીને નિરંતર કે ભાઈ આ પાડોશી છે, હું શુદ્ધાત્મા છું. બરોબર. આવું પોતે પોતાની કોઈ દિવસે ઓળખાણ થઈ નથી. આ જ્ઞાની પુરુષની કૃપાથી આપણે પોતે પોતાને જાણ્યું અને નિરંતર છૂટાપણાના ભાવમાં રહ્યા. એટલે આ બહુ જબરજસ્ત મોટી પદવી પ્રાપ્ત કરી છે. આ દાદાની કૃપાનું ફળ છે. બાકી પોતે પોતાને કોઈ દિવસે જાણી શકે નહીં. અને હું જ છું, હું જ કેશવ છું, હું જ આ છું, હું જ આ છું, એ જ ભાવમાં રહેલા કેટલા ભાવોથી. પણ આ જ્ઞાન મળ્યા પછી આપણે પોતે પોતાની જાણ થઈ કે હું કોણ છું. અને એ છૂટાપણાથી, એ છૂટાપણા પછી આપણે સામાન ચાલતા સમજ ના, અહીંયા નથી. દુનિયાભરની ખાતા અંતે ખોટે છે સરવાળે. પોતે પોતાને જાણી લે શુદ્ધાત્મીય સંસ્કારે. હા, પોતે પોતાને જાણીને શુદ્ધાત્મા સંસ્કારે. શુદ્ધાત્મીય સંસ્કારે. શુદ્ધાત્મીય સંસ્કારે. બોલો હવે આ કેવું આપણે કેટલું જબરજસ્ત સંસ્કાર ઊભું થયું કે હું કોણ છું, તો ભાઈ હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા એટલે ટોપમોસ્ટમાં ટોપમોસ્ટ સ્થિતિ કહેવાય. ટોપમોસ્ટમાં ટોપમોસ્ટ સંસ્કારી કહેવાય. કારણ કે આના આગળ કશું હોતું જ નથી. શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયું કે અલ્ટિમેટ આપણું સંસ્કાર મળી ગયું આખા જગતનું. આપણે એ પદમાં દાદા પછી અમને લઈ આવે છે. પોતે પોતાના જાણીને, પોતે પોતાને જાણીને શુદ્ધાત્મા લક્ષ્ય પ્રાપ્ત થાય છે. એટલે આ જ્ઞાની પુરુષની કૃપાનું ફળ છે, બીજું કશું છે જ નહીં. અને આ કૃપાથી જ આ વસ્તુ પ્રાપ્ત થઈ છે અને અલ્ટિમેટ વસ્તુ પ્રાપ્ત થઈ છે. હવે પછી કશું જાણવા જેવું રહેતું નથી. આપણે પોતાના સ્વમાં આવી ગયા, શુદ્ધાત્મા પદમાં આવી ગયા. બાકી બસ પછી જોયા કરવાનું. બાકી તો ફાઇલોનો નિકાલ કરવાનો, આપણે નિરંતર 5 આજ્ઞામાં રહેવાનું. એ આપણે દાદાએ ખાસ છેલ્લા એન્ડમાં હાથમાં આપણે પ્રોટેક્શન આપી દીધું કે આપણે જેથી કરીને મોક્ષ સુધીની આપણે ચાવી આપી દીધી. ક્યાંય આપણે પછી ડિસ્ટર્બ થાય નહીં. આ બધું પ્રોટેક્શન આપેલું છે. 5 આજ્ઞા, નિરંતર શુદ્ધ ઉપયોગમાં રહેવાનું, બધું મોક્ષ જવા માટેનું જબરજસ્ત પ્રોટેક્શન આપેલું છે. એનાથી પછી આપણે શું છે, નિરંતર આપણે પોતાના સ્વમાં રહી શકીએ, પોતાના આનંદમાં રહી શકીએ. કારણ કે સ્વમાં કોઈ દિવસે, સ્વપદમાં કોઈ દિવસે આવ્યા જ નથી. આ દાદાની કૃપા પછી આપણે આ સ્વપદમાં આવ્યા છે. અને સ્વપદમાં આવ્યા પછી કેટલી સમાધિ રહે.
દુનિયાની કોઈ વસ્તુ આપણે હલાવી શકે નહીં. હલાવી દુનિયા શકે. કોઈ વસ્તુ હલાવી શકે નહીં. સાચી પોતાના સ્વપદમાં આવી ગયા ને, બીજી બધી હમ. રીતે આપણે ગમે તે સંસારમાં બનતું હોય ને, તે આપણે શું થઈ જાય, ફાઇલ તરીકે દેખાય, ફાઇલ તરીકે એમને નિકાલ કરાય. પણ પેલા આપણા જે પહેલામાં પેલા જ્યારે જ્ઞાન નહોતું ત્યારે શું થયું હતું, આપણે કોઈ પણ સંજોગ ઊભું થાય તો એમાં આપણે ડિઝોલ્વ થઈ જતા હતા. હવે હમ. આપણે કઈ પરિસ્થિતિમાં આવ્યા? જોવા અને જાણવાની પરિસ્થિતિમાં આવ્યા. જે બરાબર વસ્તુ છે. બને છે એને જુઓ અને જાણો, દેટ્સ ઓલ. જાણો. કારણ કે એના બસ. સિવાય તમારા હાથમાં બીજી કોઈ સત્તા જ નથી. તત્કાળ નથી. તમે કશું કરી જ શકતા નથી. એટલે સાચી વાત. દાદાએ અલ્ટિમેટ વસ્તુ આપી દીધી, જુઓ અને જાણો કે આ શું બની હમ. રહ્યું છે. કારણ કે આ જ્ઞાન મળ્યા પછી કશું કરવાનું રહેતું જ નથી. હમ. તમે છૂટા પડી ગયા, તમે તદ્દન છૂટા થઈ ગયા, અને આ ફાઇલ ને આ બધી જે ફાઇલ નંબર 1 છે તે વ્યવસ્થિતના તાબામાં છે. એને આપણે જોયા કરવાનું કે શું બની રહ્યું છે. પણ આપણું ભાવ નિરંતર, જે દાદા કહે છે નિરંતર હા. આપો, એ દાદા ભગવાન આપ right. મને એવી શક્તિ આપો કે નિરંતર આપની પાંચ આજ્ઞામાં રહું, પોતાના સ્વ સ્વભાવમાં રહું, સ્વપદમાં રહું, અને બસ એના સિવાય બીજી કોઈ ભાવના કરવા જોઈએ નહીં. પછી એમાં શું થઈ જશે કે તમારે જે કંઈ બી સંજોગો આવશે ને, તમે એને જોયા જ કરશો, એઝ અ ફાઇલ બરાબર. તરીકે નિકાલ કર્યા કરશો. કારણ કે હમ. તમને હવે કોઈ વસ્તુ અડી જ શકે નહીં. તમને બરાબર. દાદા ભગવાને એવો આત્મા આપેલું છે કે આ દુનિયાની કોઈ વસ્તુ તમને અડી શકે નહીં. હવે હમ. ભાવ સત્તા ખરી તો ખાલી જી, ભાવ સત્તા એટલે આપણે ભાવ હા, સત્તા એટલે આપણા ભાવ સત્તા આપણી પાસે જબરજસ્ત છે. એ દાદા એવું કહેતા હતા કે તમારે હવે કશું કરવાનું. દાદા મને આમ આજ્ઞામાં નથી રહ્યો. દાદા મારે એવું થાય છે કે હું જ્ઞાની પુરુષ સાથે કાયમ રહ્યા કરું. દાદા કે ભાવ કરજે. કેમ કરીને દાદા મારા સંજોગો એવા ભેગા કરી આપો ને કે હું નિરંતર જ્ઞાની પુરુષ જોડે રહું, મને નિરંતર જ્ઞાની પુરુષનું સાનિધ્ય રહે, એવું તમે ભાવ કરજો. હમ. હા, દાદા કોઈ આત્માને કહે કે દાદા મારા ઘરે આવજો ને, તો મારી બહુ ભાવના છે કે મારા ઘરમાં સત્સંગ રાખવાનું છે. દાદા કે આ ભાવ કરજો, કોઈ દિવસે એવું સેટિંગ થશે તો આવી જઈશું. તો એવું કોઇન્સિડન્ટ બની જતું હતું કે દાદા પછી કોઈક જગ્યાએ એવી રીતે જતા હતા કે આ પેલા બેન કહેતા હતા ને કે ચાલો આપણે એના ઘરે જઈએ સામેથી. તો એ બધા હમ. સડનલી અમને ગાડીમાં આવે, મને કહે કે ચાલ તો ગાડી કાઢતા આપણે આ બાજુ જવાનું છે. હું તો ક્યાં જવાનું? હમ. તમે ચાલો ને. તો અમે ત્યાં જઈએ ને તો કે એ તો બેન ખુશ થઈ જાય કે દાદા હું કેટલા વખતથી ભાવ કરતી હતી કે દાદા ક્યારે મારા ઘરે આવશે. તો દાદા કે તમે ભાવ કર્યું ને એટલે અમે પહોંચી ગયા, તમારો ભાવ પહોંચી જાય. હમ. સાચી વાત છે. બરોબર ને? પછી આ છેલ્લી લાઈન છે ને, 45 આગમ સન્મુખે, એ તો ખ્યાલ આવે, પણ સમય સારી ઉપાંગી એ શું કહેવા માંગે છે? સમય સારી ઉપાંગી એટલે સમય સારી એટલે કેવી વસ્તુ છે? સમય વખત, જ્યારે સમય થાય તે વખતે જ્ઞાન હાજર થઈ જાય. હમ. સમય બરાબર છે. સારી એટલે જે વખતે સમજો કોઈ સંજોગ ભારે આવી ગયો, તે વખતે હમ. જો આપણે એ વખતે જ્ઞાન હાજર ના થાય તો તમે એ સંજોગમાં શું થો, ડિઝોલ્વ થઈ જાઓ. હા, ભળી સમય જાય. સારી, જે વખતે સમય પાકે એ જ વખતે આ આખું વિજ્ઞાન હાજર થાય છે. હાજર થઈ જાય. આવું થાય છે. વિજ્ઞાન, હા, અનુભવ સમય થાય સારી. છે. હા, હા, અનુભવ થાય છે. હા, આ ગજબનું છે. કારણ કે આમ આપણે નોર્મલ બેઠા હોઈએ ને તો કશું એ આમ તેમ થાય નહીં, પણ સમય પાક્યો અને સમય સારી એટલે એ જ વખતે જ્ઞાન હાજર થઈ જાય. હા, બરાબર છે. બરાબર છે. બહુ સરસ. હા. જય સચ્ચિદાનંદ કેશવાનંદજી, દીપકાનંદજી, બહુ સરસ સમજાયું. પદ સર્વ મહાત્માઓ, જય સચ્ચિદાનંદ. રજનીભાઈ, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, હાજી, હમણાં આપણે જે સંભળાય છે, હાજી, હાજી. હા, હમણાં આપણે જે સામાયિક રાખ્યું છે, એક મિનિટ, કીર્તિબેનનો પ્રશ્ન છે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, દીપકાનંદજી, સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મને રેફરન્સ નથી. મેં દાદાની લાઈવ ઓડિયો ક્લિપ સાંભળેલી, આઈ થિંક અબાઉટ અ વીક અગો. એમાં દાદા આઈ થિંક વાત થતી હતી, આઈ થિંક 68 or 69માં, અને મહાત્માના જે ક્વેશ્ચન પ્રમાણે they were talking about રાજસ્થાનનું મોરબી ગામ છે એની વાત કરતા હતા દાદા ભગવાન. ક્વેશ્ચન હતો કે એ મહાત્માને કે આ બધું અહીંયા જે થયું
12-15,000 people got killed. હમ. પછી વાત કરી દાદાએ એટલે એ બધામાં એ કૃષ્ણ ભગવાનના ફેમિલી મેમ્બર જે યાદવ કહેવાય સમથિંગ લાઈક ધેટ. દાદા વોઝ ટોકિંગ અબાઉટ ધેટ. અને પછી એ વખતે 68 કે 69માં બધા આટલું મોટું ડિઝાસ્ટર થયેલું મોરબી એરિયામાં, તો ત્યાં આગળ કોઈ મોટો ડેમ તૂટી ગયેલો અને મચ્છુ ડેમ તૂટેલો. some dam got અને પછી દાદાએ હા. વાત કરી કે જાદવ કૃષ્ણ ભગવાનનું. So if you have some information regarding that, આપ મારે I cannot recall. I tried to find that video clip number, પણ નથી મળતી. મળશે એટલે મોકલી આપું, પણ હમણાં તો નથી. What are they talking about? દાદા શું વાત કરીએ? યાદવો એટલે કૃષ્ણ ભગવાનના બધા all those areas were કૃષ્ણની એરિયા હતો પહેલા. What was that? એટલે યાદવ એટલે શું ત્યાં I think કૃષ્ણ ભગવાનના, મને થોડું ઘણું ભગવાનનું જાણવું છે એ પ્રમાણે કૃષ્ણ ભગવાન ફેમિલીને યાદવ or that kind of, they used to tell them that whole કૃષ્ણ ભગવાનના ફેમિલી અને આગળ પાછળ જે લોકો હતા ને એને, અને that's what the મોરબી ગામ is. In 1968માં દાદા જ્યારે 2-3 સેન્ટેન્સ બોલેલા અને પછી એવું કહ્યું કે મોટો ડેમ તૂટી ગયેલો અને that's what all that બધા ગયા. પણ એને ને કૃષ્ણ ભગવાને દાદાએ યાદવનું કેમ કયું ત્યારે સમજાયું નહીં મને. I એ tried to આઈડિયા still- નથી, મારી પાસે નથી. અને જો કેશવાનજીને ખબર હોય તો. મને બી ખ્યાલ નથી આવતું, કારણ કે કોઈ કનેક્શન મને એવું સાંભળ્યું કે એવું હોય કે મને બી રિકલેક્શનમાં આવતું નથી. પણ એક્ઝેક્ટલી શું કનેક્શન હતું કે ભાઈ એ જતા રહ્યા, એ યાદવ હતા કે શું, કે એ કઈ કનેક્શન ખ્યાલ આવતું નથી કે ભાઈ શું કહેવા માંગતા હોય. I think થોડું ઘણું એક્ઝેક્ટલી જે દાદાની એક્ઝેક્ટલી શું સેન્ટેન્સ હતી એ ખ્યાલ નથી ને કે ભાઈ આ તો તમે કહો છો કે ભાઈ એ યાદવ અને હતા અને એ મોરબીમાં જે હેપનિંગ બની એ તો બરોબર બની, પણ જે ડેમ તૂટી ગયો આમાં કેટલા બધા જતા રહ્યા, પણ એની કનેક્શન શું દાદા કહેવા માંગતા હતા? એ દાદા મને થોડું ઘણું એક્ઝેક્ટ વર્ડિંગ નથી યાદ આવતા, પણ એમાં કે what I derived ભેગું કર્યું કે દાદાનું કહેવાનું એવું માં કે આ એ એરિયાના જે લોકો છે, they are coming straight like long time from the કૃષ્ણ ભગવાનના એરિયામાંથી આવે છે એમ. અચ્છા. That was the amazing thing. અને દાદા 2-3 સેન્ટેન્સ જ બોલેલા અને પછી ડેમની વાત કરેલી અને that's what it is. એટલે I'm still baffled with that. એટલે I just and I know Rajasthani Kathiawadi is the top somewhere on top north of Gujarat, right? A part of the Gujarat. બરોબર. એટલું મને ખબર છે. અને one time I remember that દાદા એવું કહ્યું કે સુરતમાં જ્યારે એમણે જમીન જોઈ કે અહીંયા અમે મંદિર બંધાશે અને એમણે આખું ડિસ્ક્રિપ્શન આપેલું દાદા ભગવાને વર્બલી કે આ ભગવાન સિમંદર સ્વામીની મૂર્તિ, પછી કૃષ્ણનું ને બધાનું એટલું કે આ ભૂમિ બહુ ઊંચી ભૂમિ છે. આમ સુરતની વાત કરેલી કે અહીંયા તો બધા દેવદેવીઓની બધી હાજરી છે. એટલે I know I don't have that the clip number, but that if I can find it I'll let you know. પણ anyway દાદાને દેખાતું હતું આમ તો જે જગ્યાએ દાદા આરામ કરવા બેઠા હતા એ જમીન પર, તો પણ Yes. ત્યાં દાદાને દેખાયું અને પછી દાદાને જે દેખાયું એ પ્રમાણે પછી બધા સંજોગો ભેગા થઈ ગયા. ત્યાં જમીન બી મળી ગઈ, સિમંદર સ્વામીનું દેરાસર બંધાયું અને એ Yes. દાદાના એવા આશયમાં જે હતું એ બધું એ પ્રમાણે જ દાદાએ એક એક વસ્તુ ત્યાં મુકાયેલી છે. એ દાદાના આશયમાં દાદા જે બધું દેખાયું દાદાને અને એક્ઝેક્ટલી એ રીતે આખું દાદાના કયા પ્રમાણે જ આ દેરાસર બંધાયું છે
એક એક મૂર્તિ જે મુકાઈ છે ત્યાં. તો એ જ્ઞાની પુરુષનું કેવું હોય કે એમને એટલું બધું દેખાતું હોય, પાછલું દેખાતું હોય, અને આ બધું કેવી રીતે આ બધી મૂર્તિઓ બધા લોકોનું કલ્યાણ કરશે એ બધું એમને દેખાય, અને એ રીતે બધાને બહુ લાભ થઈ રહ્યું છે. આજે ત્યાં જે કોઈ બી દેરાસરમાં આવે છે ત્યાં એ લોકોને કેટલી બધી ઠંડક, એ બધા લોકો આવીને વાત કરે ને, ફર્સ્ટ ટાઈમ આવતા હોય ને તોય બી એવું કે અમે ત્યાં ગયા ને ત્યાં સિમંદર, એટલી બધી ઠંડક, એટલું બધી અમે આનંદ થઈ ગયો કે આપણે એવું લાગે કે આપણે ખબર નહીં કઈ ભૂમિ પર આવ્યા છે. જે ભૂમિ પર જ્ઞાની પુરુષ પોતે બેઠા હોય, જે ભૂમિ પર જ્ઞાની પુરુષ પોતે ફર્યા હોય, જે ભૂમિ પર જ્ઞાની પુરુષે આખી વિધિઓ કરેલી હોય, એ કેવી ભૂમિ કહેવાય? એ ભગવાનની ભૂમિ કહેવાય. તો આવા બધાને, અને દાદાને આ જે વસ્તુ બની છે તે બધી જગત કલ્યાણીમાં ખૂબ અંદર રહસ્ય છે. જે લોકો ત્યાં આવે ને, ખાલી ભાવ કરે ને તો ત્યાં એના ભાવ બધા બદલાઈ જાય. એમને ભાવ કરીને કે અમને જ્ઞાની પુરુષ મળે તો એ જ્ઞાની પુરુષ એમને ભેગા થાય. એટલે એમનું ગજબનું દાદાએ ત્યાં આસ્થા મૂકેલી છે, જેથી કરીને જે કોઈ પણ લોકો ત્યાં દર્શન કરવા આવશે ને એમને કંઈ ને કંઈ જ્ઞાની પુરુષનું કનેક્શન મળશે, કંઈ ને કંઈ સિમંદર સ્વામીનું કનેક્શન મળશે. એમના જે ભગવાનને માનતા હોય, કૃષ્ણ ભગવાનને, શિવજીને જેને માનતા હોય એને અંદર એ પ્રગટ થશે. એવું ગજબનું લોકોને તરસતા હોય કે અમે વારે ઘડીએ ત્યાં જાય, કારણ કે ત્યાં દાદા ભગવાનની નિરંતર એમને હાજરી વર્તાય છે. એવું દેરાસર બંધાયું છે. મને એક બીજું થોડું યાદ આવ્યું. Long time ago, when Dada was saying before the મંદિર શરૂ થયું સુરતમાં, હા, દાદા ડિસ્ક્રિપ્શન આપતા હતા. આઈ થિંક હેમાબેન વોઝ ધેર અને બીજા મહાત્મા, પણ દાદાએ ડિસ્ક્રિપ્શન આપ્યું કે શિવની શિવ ભગવાનની મૂર્તિ, એની આગળ પોઠિયો, પછી બધું ડિસ્ક્રિપ્શન ડિટેલમાં આપેલું દાદાએ કે આ બાજુ આ હશે, આ બાજુ આ હશે, એટલું સરસ રીતના. અને અત્યારે પણ હું જ્યારે સુરત કામરેજ મંદિરે એ દાદાનું જે ઓરિજિનલ ટ્રી પાસે નાનું મંદિર છે ને, નાનું અમથું, મંદિર બનાવ્યું છે. હા, I literally go there and sit there and the vibrations are so different. so different. Yeah. એટલી બધી I mean હાજરી આવે. બહુ હાજરી, છે. એ તો બહુ દરેકને સરસ. અનુભવ થાય છે ત્યાં દાદાની. આ વખતે બી હમણાં અમે ગયા ને તો ત્યાં એ મંદિરમાં પાસે ઉભા રહ્યા તો એટલા બધા જબરજસ્ત વાઇબ્રેશન હતા. આમ દેખાય કે દાદા ઝાડની નીચે આમ કેવી રીતે આરામ કરતા હતા હા, અને કેવી yes. રીતે દાદા બેઠા હતા, અને એવું બધું દેખાયા કરે. એટલે એ દાદાની પ્રેઝન્સ તો ગજબની છે. આમ દાદાની પ્રેઝન્સ તો, દાદા કે ને કે આપણે જે જગ્યા પર જ્ઞાની પુરુષના પગ પડ્યા હશે ને, એ પગ જે પડ્યા હશે એ નિશાન ઉપર આખું તીર્થ સ્થાન બની જાય. જ્યાં જ્યાં જ્ઞાની પુરુષ ચાલ્યા હોય, એટલે કેવું જ્ઞાની પુરુષનું દાદાએ વર્ણન કરી છે કે ભગવાન પોતે ચાલે એ જમીન પર, જે જમીન પર ઉભા રહે ને એટલે એ તીર્થ સ્થાન થઈ જાય. એ ગજબનું કામ કર્યું છે દાદાએ. મારા બધા મહાત્માઓ માટે બધું સરસ કરીને ગયા છે કે જેથી કરીને અમારા મહાત્માઓને જેમ તેમ કરીને દાદાની હાજરી વર્તાયા કરે. એવું સરસ બહુ કામ. સરસ રહે છે. બહુ સરસ રહે છે. બહુ સરસ રહે છે. અને that's what I said, I don't know, I'm getting crazy or it's just me or what is that? Just It is fantastic. બહુ સરસ. take is, yeah. બહુ બહુ સરસ. સરસ. જય સચ્ચિદાનંદ. But I'm still wondering about the Morbi હા, area, and I try to find something in Google, but you હા. know, but that's the way I goes. I try to find, but sometimes આ તો મને એમ થયું કે આપ સૌને કોઈને ખબર હોય તો. નહીં, તમારે પેલી ક્લિપ મળે તો બતાડજો. બહુ સરસ. I know, અને છે ને somehow with this computer, all these companies, I don't know, the certain clips I literally make a note because મને એનો ખોવાઈ જાય છે. I try to go back and read and I want to listen again. બરોબર. પણ એ somehow એ મળતી જ નથી. It just goes away and then it's stored in a cloud. And અચ્છા. I'm not very good with all this, try to retrieve again and again. But that's what my hobby is. I write it down. Okay. And if I can find it, I will let you know. જરૂર જરૂર જરૂર. Jai Satchidanand. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઉમેશભાઈ. જય સચ્ચિદાનંદ. કેશવાનંદજી, દીપક આનંદજી, જય મહાત્મા. સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ. હા મને એક ક્વેશ્ચન આ પરેશભાઈએ સૂત્ર મોકલેલું છે હમણાં રિસન્ટલી, હમ. વિતરાગ માર્ગમાં દુકાનો ના હોય. હમ. હા દુકાનોનું બહુ મોટું જોખમ છે, જોખમ જાણતો નથી માટે દુકાનો ખોલે છે. હા તો એ દુકાનો ખોલવા વાળા માટે પણ આપણે મહાત્મામાં આપણને માટે શું દાદા કહે છે? હા વિતરાગો માટે દુકાનો ના હોય એટલે આપણે શું છે, એક જ વસ્તુ રાખવાની કે આપણે કોઈ પણ જે દાદાના આશય મુજબ હોય તો કોઈ દુકાન નહીં ખોલવાની. એવું કે આપણા મહાત્મા માટે એવું છે કે ભાઈ આપણે દાદાએ જે રીતે કહ્યું હોય, દાદા જે રીતે વાત કરી હોય, આમ તો દાદા હતા ને તો દાદાને વારે ઘડીએ બધા પ્રશ્ન પૂછતા હતા કે દાદા આ તમે અહીંયા છો, બહુ સરસ છે, તમારી હાજરી છે, પણ તમારા ગયા પછી તો દાદા કે ગયા પછી તો પછી દુકાનો બધી ખોલવાની, અમારા ગયા પછી દુકાનો તો બધી ઘણી બધી ખોલવાની, પણ આપણે શું છે એ દાદાના આશય મુજબ સમજી જવાનું, દુકાનો કેટલી બધી ખોલવાની, પણ આપણે જે મેન દાદાને પકડ્યો છે, દાદાને જે વસ્તુને હાથ મળી છે, જે દાદાની મેન દુકાન આપણે હાથમાં મળી છે, એને છોડવાનું નહીં. કારણ કે દુકાન ખોલવી બહુ મોટું જોખમ છે. કારણ કે જ્ઞાની પુરુષના આશયમાં નથી આ દુકાનો ખોલવાનું. આ દુકાન ખોલે એટલે શું છે, મારું માલ વેચાય એટલે એમાં પડી જાય, માન ખાવામાં પડી જાય, પોતાની લાલચોમાં પડી જાય. દુકાન ત્યારે જ ખુલે. કારણ કે દુકાન ખોલવાનો અર્થ શું છે કે મને કઈ પ્રોફિટ જોઈએ એટલે શું, ધંધામાં પડી ગયા. એટલે દાદાએ શબ્દ બહુ ભારે વાપરેલો કે એના પછી ઘણી બધી દુકાનો ખુલશે, પણ આપણે જોખમદારી બહુ છે એટલે એ દુકાનોમાં પડશો નહીં. કારણ કે જો એમાં પડશો ને તો પછી તો તમારે જન્મો સુધી કઈ ઠેકાણું નહીં પડે. કારણ કે જ્ઞાનીના આશયના ખિલાફ તમે ચાલ્યા. જ્ઞાનીનો આશય શું છે? પોતાની સ્વની સમાધિમાં રહેવાનું, પોતાના આત્મામાં. તમે બિલીવ કરશો દાદા ભગવાનને જો આ બધી વસ્તુ હોત દુકાનો ખોલવાની, તો દાદા ભગવાનને તો આ વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું તો 4 વર્ષ સુધી એ ગુપ્ત રહેલા. ખબર છે તમને? ના. એ તો ચંદ્રકાંતભાઈએ એક દિવસ એવું દેખાયું કે દાદાની અંદર આવું બધું ગજબનું કંઈ લાગે છે કે આ કંઈ અંદર કંઈ જુદી વસ્તુ થઈ ગઈ છે. એમને શોધી કાઢ્યું કે દાદાની અંદર કંઈ જુદી આત્મીયતા પ્રગટ થઈ છે. નહીં તો જેવી રીતે આટલું મોટું વિજ્ઞાન ખુલ્લું થઈ ગયું દાદાની અંદર, તો તરત જ બધાને હળહળાટ બતાડ્યો કે મને કેવળ જ્ઞાન થઈ ગયું છે, આવું બોલ્યા હોત. પણ દુકાનો ખોલવાની હતી જ નહીં તો 2 મિનિટમાં ખાલી આ વસ્તુ તો દાદાની અંદર તો આ કેવળ જ્ઞાન પ્રગટ થયું તો ગજબનું ઐશ્વર્ય પ્રગટ થયેલું. આમ ખાલી આમ અડતા હતા ને, આમ માથા પર ટપલી મારે એનું કામ થઈ જતું હતું. બરાબર. આશ્ચર્ય બન્યું હતું, આશ્ચર્ય. પણ તો એ દાદાએ 4 વર્ષ સુધી આ કોઈને વાત કરેલી નહીં. બોલો. પણ મને ઉમેશને કેવું થાય, આપણે જેમ દુકાનોની સરખામણી કરીએ ને, આપણે લેવા જઈએ કોઈ વસ્તુ, તો આપણને ખબર છે કે આપણે જે દુકાન છે એ દુકાન સારી છે, પણ બીજી દુકાન ઇન્ફિરિયર છે. તો આપણને ઘણી વખત એ આપણને અભાવ તિરસ્કારનો એ લાગુ પડે, આપણને ગુનો. હા, પડે ને. આપણે કમ્પેરિઝન કરી કે ભાઈ આ તો એ તો દુકાનો ટૂંકમાં આપણે આમ કે આપણી સર્વિસ છે ને બીજા પેલા બધા એ પડશે એમની મેતે એ ગુના પડે છે, તો એ આપણે ગુનામાં પડીએ એમાં. ભૂલ ગણાય ને, આપણી ભૂલ ગણાય. કારણ કે જ્ઞાની પુરુષની સાથે તમારું કનેક્શન થયું, પણ તમારે હવે નિરંતર શું ભાવ રહેવું જોઈએ કે આ બધા લોકો કેમ કરીને જ્ઞાની પુરુષને પ્રાપ્ત થાય. એ જે એ દુનિયામાં છે, એ જે એની ડેવલપમેન્ટમાં પડ્યા છે, જે એની ડેવલપમેન્ટથી આગળ જઈને આ માર્ગ ઉપર આવે તો એમનું બધું ઉઘાડ થાય ને એમને કલ્યાણ થાય, એવી ભાવના કરવાની. પણ આપણું બહુ સરસ છે, એ લોકો ડાઉન છે, એ કમ્પેરિઝનમાં કરવા જાય તો આપણું પોતાનું જે કલ્યાણ ભાવના જતી રહે. આપણે તો શું કરવાનું, આખા જગત માટેની દિવસ રાત આપણા મહાત્માઓને કલ્યાણ ભાવના કરવાની છે કે કેમ કરીને જગતના દરેક જીવો મોક્ષને પ્રાપ્ત કરે, કેમ કરીને જગતના જીવો જ્ઞાની પુરુષને પ્રાપ્ત કરે, કેમ કરીને આ માર્ગ ઉપર ચાલે. બસ એટલી જ ભાવના કરવાની. બીજું કમ્પેરિઝન કરવાની જરૂર નથી. આ તો બધા દરેક પ્રકારના સ્ટેન્ડર્ડ છે, દુનિયાભરના સ્ટેન્ડર્ડ્સ છે. દાદા કે આપણે ટોપ મોસ્ટ સ્ટેન્ડર્ડમાં આવી ગયા એટલે આપણી તો સેફ સાઈડ થઈ ગઈ, નો પ્રોબ્લેમ. પણ બાકી માટે, બીજા માટે આપણે કરુણા રહેવી જોઈએ. આપણે કેમ કરીને બધા લોકો ડેવલપ થાય, કેમ કરીને સાચા માર્ગને પામે, એ નિરંતર એ ભાવના કર્યા કરવાની, ઇન્સ્ટેડ ઓફ કમ્પેરિઝન.
એ દુકાનોવાળા ઘણી વખત આપણને ખેંચવા કોશિશ કરે પાછા આપણને કે ભાઈ અમારી દુકાનનો માલ લો, અમારી દુકાને આવો. હા, એવું કરે, પણ આપણે શું કરવાનું? હાથ જોડીને માફી માંગી લેવાની કે ના ના, મારી પાસે બધું બરોબર છે, મારી પાસે જે છે ને, મારું માલ જે છે મારી પાસે બહુ બરોબર છે, આઈ એમ સેટિસ્ફાઈડ. બરોબર. જ્યારે તમે એવું કહો ને તો એ વાત પૂરી થઈ જાય. જ્યારે તમે બરાબર. સેટિસ્ફાઈડ કહો કે મારી પાસે એટલું માલ છે મારા દુકાનમાં કે આઈ એમ કમ્પ્લીટલી સેટિસ્ફાઈડ, મારે બીજા કોઈ માલની જરૂર નથી, ઓવરફ્લો થઈ જશે. અને ઓવરફ્લો બરાબર. થશે તો મારા માટે બધું વ્યય થઈ જશે. અને અત્યારે અમને જે છે એમાં સંતોષ છે, મોર દેન સફિશિયન્ટ. પછી બીજે બહાર જોવાની જરૂર જ નથી પડતી. જરૂર જ નથી. હા, આપણે પૂરું આખું ફૂલ ફ્લેટ બ્રહ્માંડના સ્વામીના પદમાં પહોંચાડી દીધા હોય, હા. મોક્ષનો સિક્કો મારીને આપીને, એના પછી આગળ હોય છે શું? અમને તો જ્યારે દાદા મળ્યા ને, દાદા મળ્યા પછી દુનિયાની કેટલી બધી વસ્તુઓ, કેટલા બધા માર્ગો અમારી પાસે આવતા હતા, અમારા સંજોગો આવતા હતા. અમને આ બાજુ લઈ જાય, પેલી બાજુ લેવાનું કે તમે અહીંયા આવો, પણ અમારું પેટનું પાણી નહોતું આવતું, કારણ કે અમને ક્યાંય બી સેટિસ્ફેક્શન નહોતું મળતું. ક્યાંય બી સેટિસ્ફેક્શન નહોતું મળતું. તમે બિલીવ નહીં કરશો, અમારા મોટા ભાઈ છે ને રાજેન્દ્રભાઈ, એ હા. આખું હિન્દુસ્તાન ફરીને આવ્યા કે મને કોઈ સાચો માર્ગ મળે, કે મને કોઈ ભગવાનના કોઈ એવા સંત મળે કે જે અમને મોક્ષનો રસ્તો બતાડે. ક્યાંય પણ એને મળ્યું નહીં. છેવટે દાદાના વડોદરા મામાની પોળમાં આવી પહોંચ્યા ત્યારે કે અરે મારું કામ થઈ ગયું. ત્યાં સાષ્ટાંગ નમસ્કાર કર્યા દાદાને કે દાદા આખું હિન્દુસ્તાન ફરી આવ્યો, પણ મને ક્યાંય કોઈએ જવાબ આપ્યું નહીં જે તમે જવાબ આપી દીધું મને. એવું હોય છે. તો આપણે આખું ફૂલ ફ્લેજેડ આખું સુખ હાથમાં મળી ગયું, આખો દુનિયાનું મોટામાં મોટું ખજાનો આપણા હાથમાં આવી ગયો. પછી બીજી બધી વસ્તુઓ તો આપણે મૌન ગોળ તરીકે કહેવાય, આપણે મૌન લઈ લેવાનું, અથવા એની પાસેથી હાથ જોડીને છૂટી જવાનું, અથવા એમને કહી દેવાનું કે મારી પાસે આખું, તમને હું શું બતાડું, મારી પાસે આખા બ્રહ્માંડનું આખું સાર મળી ગયું છે, આખા બ્રહ્માંડનું મોટામાં મોટું ખજાનો મળી ગયો છે. હા, એ તો અનુભૂતિથી ખબર જ છે કે આથી બીજું કશું હોય જ ના શકે, અને કોઈ આપણે જ ના બીજું શકે. કોઈ લક્ષ્ય જ નહીં. આ તો ઘણી વખત આવું થાય ને, ઘણા ખેંચવાની કોશિશ કરે, અને નવી નવી દુકાનો આપણે જાણીએ કે આ પાટિયું નવું શરૂ થયું, ત્યાર હા. પાછું મનમાં અભાવ તિરસ્કારની ભાવના એક જાણે થઈ જાય કે હા, આ ના, બધા એના પ્રતિક્રમણ કરવા પડે, કારણ કે આપણે બીજા આ બધા કેસમાં દરેક સ્ટેન્ડર્ડ છે, આપણે એના માટે ખાલી કલ્યાણ ભાવના કરવાની કે આ બધા લોકો કેમ કરીને સાચા માર્ગે ચાલે અને દાદાનું કનેક્શન મળે. અમે તો જ્યારે બી કહીએ ને, તો ક્યાં બી બહાર જઈએ ને, બધું એ જ ભાવના કર્યા કરીએ. ગમે ત્યાં ના છૂટકે અમને કોઈ બોલાવે ને, તો એમની રિસ્પેક્ટ રાખવા બી અમે જતા હોઈએ ને, ત્યાં બેસીને એ જ પ્રાર્થના કરીએ કે આ બધા લોકો જે છે એ બધાને દાદા એમના પર અસીમ કૃપા વરસાવજો. કારણ કે અમને ખબર પડી જાય કે હજુ તો આ સ્ટેન્ડર્ડમાં છે. અને આપણે તો તરત જ ખબર ના પડે કે આપણે અલ્ટિમેટ વસ્તુ હાથમાં મળી હોય, કોઈનો હીરો હાથમાં મળી ગયો હોય અને આપણે ઝવેરી બરોબર હોઈએ, તો ખબર પડી જાય ને કે મને અબજો રૂપિયાનો હીરો મળી ગયો છે. તો એના પછી પછી નંગની આપણી બેટીની શું જરૂર પડે? કોઈનો હા, હીરો આપણી પાસે છે. હા, એ અંદરથી તરત જ ખબર પડી જાય કે અરે આપણે ક્યાં આવી ગયા. પણ તેમ છતાં ના છૂટકે ત્યાં પહોંચી ગયા હોય, કઈ વસ્તુ દેખાતી હોય, કોઈ અમને લઈ જાય જબરજસ્તી કે ચાલો ને 5 મિનિટ માટે આમ તેમ, તો અમે જઈને ત્યાં આ એક જ પ્રાર્થના કરીએ કે આ બધા જે બેઠા છે, આ જે છે, એ દાદા ભગવાન આપ એમના અંદર બિરાજમાન થજો, એમનું કલ્યાણ કરજો. આ દાદાની સાયન્સનું મોટામાં મોટું સિક્રેટ બતાવું કે હું જ્યારે બી જોતો હતો ને દાદા ભગવાનને, કે કંઈ બી જતા હતા, કઈ દેરાસર જતા હતા કોઈના ઘરે, તો એ વિધિ કરતા હતા, કઈ ને કઈ વિધિ કરતા હતા. અમને સંભળાતું નહોતું કે શું વિધિ કરતા હતા, પણ એમાંથી એક રહસ્ય અમને મળેલું કે જ્યાં બી જાય છે દાદા, કોઈ એવા સંસ્થામાં ગયા, કોઈ દેરાસરમાં ગયા, અમે તો દાદા સાથે સમય શિખરની યાત્રામાં ગયા, દરેક ઠેકાણે દરેક લોકોની એ વિધિ કરતા હતા, મંદિરોમાં કઈ વિધિ કરતા હતા. એ વિધિ એટલે શું કે કેમ કરીને આ લોકોનું કલ્યાણ થાય, કેમ કરીને આ પંડિતો જે અહીંયા બેઠા છે એમનું કલ્યાણ થાય, બધા માટે કલ્યાણ ભાવના કરતા હતા. પણ એવું નહીં નહોતા વિચારતા કે આ શું કરી રહ્યા છે, આ તો આ બધું આ સ્ટેન્ડર્ડમાં છે, ફલાણા સ્ટેન્ડર્ડમાં, કશું નહીં. દરેકને કૃપા વરસાવતા હતા, દરેકની ઉપર કલ્યાણની ભાવના રાખતા હતા. અને કોઈ વસ્તુ દાદાને એક સેકન્ડ માટે બી આખા વર્લ્ડની વસ્તુની કોઈ નેગેટિવ વસ્તુ દેખાયેલી નહીં. સત્સંગો સાંભળીને અત્યારે ખરેખર અનુભવથી વર્તાય કે આપણે મહાવીર સ્વામીની સભામાં કે સિમંદર સ્વામીની સભામાં બેસી અને આપણે હખણા નહીં રહેલા ને ત્યાં આવી ગયા,
પણ હા. છતાં હજુ અત્યારે એટલો આ સંતોષ થાય છે કે આપણે હવે ભલે એ ચૂક્યા પણ અત્યારે હવે આપણને જે મળ્યા છે ને તો હવે આપણે આ બરાબર ખીલો પકડી જ રાખ્યો છે એમ. હવે કોઈ હા, કાળે છૂટે નહીં. બસ 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 એ અલ્ટિમેટ વાત કરી કે હવે આપણે આ કિલો છૂટાય નહીં. આપણે જ્યાં સુધી દેહ આપણે વિલય થતું નથી ત્યાં સુધી આપણે આ વસ્તુને જે મેઇન વસ્તુ આપણે હાથમાં મળી છે એ આપણા હાથમાંથી જાય નહીં. એ નિરંતર એમનું કેવી કરીને પ્રોટેક્શન કરીએ, એમનું રક્ષણ કરીએ અને દાદા પાસેથી શક્તિ માંગીએ કે અમે આ માર્ગમાં દાદાના વિજ્ઞાનમાં જેમ છે તેમ અમને આખું દાદાનું વિજ્ઞાન સમજાય, એ આખું વિજ્ઞાન સમજી પચાવી વર્તનમાં લાવીએ અને કેમ કરીને આ જગત કલ્યાણ માટે નિમિત્ત બનીએ. કોઈ આપણે સામેથી મળે તો એના માટે આખા વિજ્ઞાનની એક્સપ્લેનેશન આપીએ તો કેમ કરીને લોકો આ દાદાને પામે. બસ એ જ ભાવના કરવાની. બીજું બધું જોવા જેવું નથી આ જગતમાં. આ કયા સ્ટેન્ડર્ડમાં છે, આ તો હજુ આમ કરે છે, અથવા તો કોઈને હલાવવાનું બી નહીં આ જગતમાં. અંદર ખાને દાદા શું કહેતા હતા, હું 10x10ની રૂમમાં આખા જગતનું કલ્યાણ કરી રહ્યો છું. એ વાક્યમાં તમે વિચાર તો કરો. મામાની પોળમાં જ્યાં દાદા રહેતા હતા તો કેવી રીતે આખા જગતનું કલ્યાણ કર્યું ને દાદાએ. ખૂણે ખૂણે દાદા પહોંચી ગયા છે. બોલો. હા, અત્યારે જોઈ શકાય છે. હા, એટલે આ ભાવનાનું ફળ છે. આપણે દાદા કહે છે કે શું કરો, દિવસ રાત આ જ ભાવના કરો કે આપનું વિજ્ઞાન જેમ છે તેમ અમને સમજાય, મારા વર્તનમાં આવે, અમે પચાવીએ, આખું પચાવીને આ જગત કલ્યાણનું કંઈ નિમિત્ત બનીએ. બસ કેમ કરીને દાદાનું વિજ્ઞાન આપણે પહોંચાડીએ જગતમાં. અને મારું કામ કાઢી લઉં બસ. હા, સૌથી ઇમ્પોર્ટન્ટ પેલું પોતાનું કામ કાઢી લેવાનું છે. ખરી વાત કરી તમે. દાદા બી દિવસમાં કેટલી વખત બોલતા હતા, કેટલા જણાને બોલાવ્યા, કામ કાઢી લો, કામ કાઢી લો, વારે ઘડી બોલતા હતા. આ વાક્ય તો કેટલી વખત દાદા બોલ્યા હશે, કામ કાઢી લો. કારણ કે આવું ચાન્સ ફરી મળવાનું નથી. આવું કનેક્શન કદી મળવાનું નથી. અરે કેટલા તો વખત એવું દાદા સામેથી બોલતા હતા, કેમ સત્સંગમાં આવવાતું નથી. હવે દાદાને કેવું પડે, તમે વિચાર કરો કે દાદાને કેવું લાગતું હશે કે આખા બ્રહ્માંડના સ્વામી અહીંયા બેઠા છે, આખા બ્રહ્માંડના સ્વામી અહીંયા પ્રગટ થયા છે અને આ હજુ સુધી દાદાને કેવું પડે છે કેમ આવવાતું એમને નથી. ટકોર કરવી પડે કેવું અને કેવું કહેવાય આપણે કેવું મહાત્મા કહેવાય, માટે. અમને તો આમ આમ એવું રડવા જેવું લાગતું હતું કે આ અમને કેવા એવા સંજોગ મળે કે અમે 24 કલાક દાદા પાસે બેસી રહીએ. જ્યારે બી ચાન્સ મળે તો અમે હટતા નહોતા દાદા પાસેથી. કારણ કે દાદાને જોઈને એવું લાગતું હતું કે આવા ભગવાન સાક્ષાત ભગવાનમાં ક્યારે મળે નહીં. અને જેની સામે બેસતા આખા બધા કશાયો બધા શાંત થઈ જાય, અંદર ખાને બધી અંદર આખું પરિવર્તન થઈ જાય. નિરંતર દાદાને સાનિધ્ય રહ્યા કરે અને એટલું બધું આનંદ, એટલું બધું ઉલ્લાસ કે વર્ણન થાય નહીં, શબ્દોમાં થાય નહીં. એટલે એ જ્યારે દાદા બોલતા હતા ને કે આ જુઓ તો આ કેશવની અંદર આનંદના ફુવારા નીકળે છે, તો આમ રિયલી આઈ કુડ સી ધ અંદર 24 કલાક આનંદના ફુવારા નીકળતા હતા દાદાની હાજરીમાં. કવિરાજને એટલે પેલું પદ સ્ફુર્યું ને, જાતે ન બોલ્યું કોઈ કાળે, હું પ્રગટ ભગવાન છું. એક ગજબનો એક એક પદ તો ગાય ને તો આમ રડવા જેવું થઈ જાય કે દાદા અમને કેવા દાદા મળેલા ને આપણે ઓળખી શક્યા નહીં. પણ દાદા તોય બી આજે બી એવું લાગે છે કે દાદા ક્યાંય ગયા નથી. જ્યારથી જાગ્યા ત્યારથી સવાર દાદાને પકડી રાખો અને દાદાને છોડશો નહીં. અને તમારું એવું ગજબનું કામ થયું છે ને કે શબ્દોમાં વર્ણન થાય નહીં એવું કામ સરસ થઈ ગયું છે આપણું. ઓહો, દાદા ભગવાન વિના કંઈ જ ગમે નહીં. હા, દાદા ભગવાન વિના બીજું કંઈ ખપે નહીં. હા, કીર્તન મુક્તિ ભક્તિ માર્ગ. કંઈ જ જચે નહીં. હા, એવું જ રહેતું હતું આખો દિવસ. હવે એવું જ રહ્યા કરે કે દાદા ભગવાન કશું ગમતું નથી. કારણ કે કેવા દાદા ભગવાન મળ્યા કે જે થોડું સીધું એની હાજરીમાં નિરંતર મોક્ષ તો પેલું દેવ દાદા વાત કરે ને કે ભાઈ મોક્ષે લઈ જશે, પણ એની હાજરીમાં મોક્ષ અનુભવ હતું. એવા દાદા ભગવાન મળી ગયા. એ પણ થાય કે અત્યારે અમે દાદા નથી અમે અનુભવ્યા, છતાં આટલો થાય છે દાદાની હાજરીમાં શું થતું હશે. જેણે દાદાની હાજરી અનુભવી છે એમને. સમૂહ જગત પુણ્યોદય જાગી જો આ અવતાર, જ્ઞાની વિક્રમ ટોચ, ઐશ્વર્ય હાહાકાર. કેવું ઐશ્વર્ય પ્રગટ થયું છે. એવું હાહાકાર થઈ જાય કે વાહ શું ઐશ્વર્ય પ્રગટ થયું છે. ગજબનું પદ ખોલ્યું છે. પુણ્યોદય કાળ કામ, કલ્પાતીત આ અવતાર પુણ્યોદય કામ. એવો ગજબનું પુણ્યોદય
પ્રગટ થયું છે કે તમે કામ કાઢી લો? જ્ઞાની વિક્રમ ટોચ ઐશ્વર્ય હાહાકાર. ખાલી આટલું જ ખબર પડી જાય ને કે ભાઈ આ કયા કયા જ્ઞાની જે આખા વિક્રમ ટોચ ઉપર બેઠેલા જ્ઞાન એવું એવું કેવું ઐશ્વર્ય પ્રગટ થયું છે, એવું એવું તમારે હાકાર થઈ ગયું છે આખા જગતમાં, એવું ગજબનું અવતાર થયું છે, નિરંતર સમાધિમાં રાખે એવું અવતાર પ્રગટ થયું છે. એટલે કહ્યું છે ને કામ કાઢી લો, પછી આવો ચાન્સ મળશે નહીં. એટલે જ અમારા છોકરાઓને મેં એટલા બતાવ્યું, મેં કહું જો દાદાની હાજરી મેં કહું અમે તો ના અનુભવી, પણ કવિરાજને અનુભવ્યા હતા. કવિરાજની અનુભૂતિથી જ આટલો આપણને આનંદ થાય છે. તો મેં કોઈ બીજું હવે છેલ્લી મેં કોઈ એક લાલબત્તી એ છે કે આ દાદાને આ તૈયાર થયેલા આપતા પુત્રો છે એમને લાભ લઈ લો અને હવે ચૂકશો નહીં, ને તો પછી અંધારું. પછી કે ફોટાથી ચોપડીથી કે આ તો અમે ફલાણાના ઢેકણા, એના કરતા કામ અત્યારે જ કાઢી લેવાનો આ સંજોગોનો મોકો છે. અમારા છોકરાઓના અસિતને દેવલને તો ખાસ કહું કે જો અમે અનુભવ્યા છે કવિરાજને અને એવા જ આપતા પુત્રો, અને ડે બાય ડે તમે જુઓ લાભ કેવો લેવાનો. એટલે અહો અહો થાય એમ આપણા સંઘના બધા ના ના ગજબ. પુત્રોથી. ના ના, બંને તમારા છોકરાઓ બહુ સાવચેત છે, બહુ સારા છે, અને દાદાની વસ્તુને બહુ સારી રીતે પકડે છે, સમજે છે. બરોબર, ધીરે ધીરે પ્રગતિ થતી જશે. અને આપણે એમને એક વસ્તુ તો પકડાઈ છે ને કે ભાઈ દાદા એક અલ્ટિમેટ વસ્તુ છે, જે બીજી કોઈ વસ્તુ ટચ કરી શકતી નથી જેટલી દાદા ભગવાનની વસ્તુ ટચ કરે છે. એ તો આપણે ત્યાં જોયું બધું, એને અંદર બહુ સરસ છે, દાદા માટે ભાવ બહુ સરસ છે. કવિરાજના પદ વિશે મને પૂછે ને ત્યારે હું કહું, જો આ બધા કવિરાજ જયારે ગાતા હતા ને ત્યારે ત્યાં બેઠા હતા ત્યારે એમને એમ થાય કે હે એટલું સરસ હતું. મેં કહું જો તે વખત તમે બધા નાના હતા, તમે રમતા હતા, પણ જો અત્યારે તમને થાય છે કે જો કવિરાજ આટલા મહાન હતા, દાદા કેટલા મહાન હશે જયારે આપણે એમની હાજરી બેઠાઈશું ત્યારે. અને એમના મેં કહું આ બધા સાક્ષીઓ બધા આપતા પુત્રો છે, એમનો લાભ લઈને કામ કાઢ લો. બરોબર. ના ના, બહુ સરસ વસ્તુ છે, પણ પકડાશે, ધીરે ધીરે વસ્તુ પકડાઈ જશે. ખાલી આપણે એમને વાત કરવાની, ટકોર કરવાની કે આ વસ્તુ જાણવા જેવી છે. આપણે બધા જ્યાં ત્યાં જતા હતા તો કેટલા બધાને ખાલી એટલી જ વાત કરતા હતા કે ભાઈ આ દરેકને તમારે પેરેન્ટ્સને વધારે ફોર્સ કરવા જેવું નથી, કારણ કે પછી રિબાઉન્સિંગ થાય ને. પણ વસ્તુ સહજ રીતે મૂકવાની કે ભાઈ આ જ્ઞાની પુરુષનું જે મને અનુભવ થયું છે એ અલ્ટિમેટ છે. અને મેં આખું આખું વર્લ્ડ બ્રહ્માંડ ફરીને આવ્યા, પણ એના સિવાય અમને ક્યાંય પેલું મન શાંત થયું નહીં, મન ઠર્યું નહીં. નિરંતર જે આપણે જે આનંદ વર્તાય છે ને આમ 24 કલાક, એ અમને દાદાને મળ્યા પછી થાય છે. એ અનુભવ કરવા જેવી વસ્તુ છે. જ્યાં સુધી અનુભવ નહીં કરો ત્યાં સુધી તમને આ પકડાશે નહીં, પણ અનુભવ કરશો ને તો પછી તમારે છોડાશે જ નહીં, એક સેકન્ડ માટે છોડશો નહીં તમે આ દાદાને. એ લોકોને મહિમા સમજાવવા માંડ્યો છે, મહત્વ મહિમા સમજાવવા માંડ્યું છે, બહુ સરસ, હાર્ટીલી સમજાવવા માંડ્યું છે. આ પેલા ત્યાં એમની પાસે ગયેલા ને ત્યાં એમને કેટલી વાર રાત્રે તો કલાક સુધી એમને એક્સપ્લેન કર્યું. મારી તો વાણી બંધ થઈ ગઈ, પણ એમની વાણી તો નોન સ્ટોપ ચાલુ થઈ ગઈ. જે એમને ક્વેશ્ચન કરતો હતો પેલો યંગસ્ટર હતો ને, શું નામ હતું પેલા જેની પાસે પેલી રેસ્ટોરન્ટ હતી ને, તો જે પંજાબી ભાઈ હતા એમના સનને સમજાવતો હતો, તમારો સન. જેના ઘરે આપણે ગયા હતા તો આપણે પીઝા વાળા ભાઈ, અગમભાઈ, પીઝા વાળા ભાઈ, હું તો શાંત થઈ ગયો. તમારો સન જે એક્સપ્લેન કરેલું ને, મેં કીધું જો ભલે આપણે બહારથી એવું દેખાય કે એ કશું જાણતા નથી, પણ બીજાને જયારે સમજાવવાનું આવ્યું ને તે આખું દાદાનું વિજ્ઞાન ખુલ્લું કરી દીધું. અરે કવિરાજના પદમાં બહુ દિલચસ્પી છે, અને બધા અમુક નવા નવા શોધી લાવે તો ઘણા તો મેં જોયા ના હોય. એટલે મને એટલે હું કહું એને કે જો કવિરાજ, જો આ કવિરાજને અમે તો માણેલા છે, મેં કહું બરાબર, જ્યારે જ્યારે બધા સત્સંગોમાં તો મને તે વખતે જ અનુભૂતિ થતી કે આટલા કેટલા અદ્ભુત છે એમ. એટલે એને સમજાય છે હવે કે ના ના ખરેખર. એટલે પછી કહું કે આવા આપતા પુત્રો જે છે ને એ એમાં એમનામાં ઝલક છે, તો એમને લાભ લઈને કામ કાઢ લો. બરોબર.
કારણ કે દાદાને બધું સાંભળ્યા છે, જોયા છે, દાદાને અનુભવ કર્યા છે. દરેક આપતા પુત્રને અલગ અલગ દાદાના અનુભવ થયેલા છે. અને એવી રીતે દરેકની અંદર મોટા ખજાના છે દાદાના. તો હા કઈ ને કઈ રીતે વસ્તુ આપણે મળ્યા કરે તો આ યંગસ્ટર્સને તો બહુ સરસ લાભ થાય છે. મેં તો આખી યુએસએમાં જોયેલું કે આ બધા યંગસ્ટર્સ કેવી રીતે દાદાને આખું સમજવાનો પ્રયાસ કરતા હતા. અને હમ. આવા પ્રશ્ન પૂછતા હતા કે હું તો આફરીન થતો હતો કે આટલી યંગ એજમાં આવા બધા પ્રશ્ન પૂછે એટલે કેટલા સંસ્કાર કહેવાય. એટલે આ દાદાનું જે આશય છે ને એ પહોંચી રહ્યું છે, ખૂણે ખૂણે પહોંચી રહ્યું છે. એ જ્યારે આખું પ્રકાશમાં આવશે ને તો આખું જગત આફરીન જેવું થઈ જશે. અને અને આ દાદાની દાદાનું આ સપનું હતું કે આખા જગતનું કલ્યાણ થવું જોઈએ. એ જે દાદા બોલતા હતા ને એની દાદાએ વિધિઓ કરેલી છે બહુ જબરજસ્ત. તો એ રીતે અમે દેખાય છે કે કેવી રીતે આખું જગત આ માર્ગ ઉપર વળી રહ્યું છે. એ દાદાની જે ભાવના ઉગેલી તે આપણને અનુભવાય જ છે. દાદા કહેતા હતા ને તમારા વખતે કે લાંબા વાળ વાળાને મારે વધારે જરૂર છે, લાંબા વાળ હા વાળા. તો હા આ બરાબર. લાંબા વાળ વાળા અત્યારે લાભ લઈ રહ્યા છે. લાભ રહી રહ્યા છે, બહુ સરસ લાભ રહે છે. હવે તો બોડિયું કરી નાખે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણો સમય થયો છે. ત્રિમંત્ર બોલાવજો. ઉમેશભાઈ ફોલો કરજો. હાજી. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોય સવ સાહુણમ, નમો લોય સૌ સાહુણમ, એસો પંચણ મુક્કારો, એસો પંચન મુક્કારો, સવ પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સવ્વેસિમ, મંગલાણમ ચ સૌવેસિમ, પરમમ હવૈ મંગલમ. બડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મજામાં છો? હા મજામાં. કેમ છો તમે? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. સર્વે આપતા પુત્રોને જય સચ્ચિદાનંદ.